આપણે ઘણીવાર સાંભળ્યું હોય કે દાંતમાં પાયુરિયા થઈ ગયા છે. તો પાયુરિયા એટલે શું? તો આજે આપણે આના વિશે સમજીએ. પાયુરિયા એ દાંતના પેઢાનો સૌથી મુખ્ય રોગ છે અને દાંત ગુમાવવાનું કારણ બને છે. જનરલી પાયુરિયા એ 35 થી 40 વર્ષની ઉંમર પછી થાય છે. પાયુરિયામાં દાંતના બંધારણને કોઈ જાતનું નુકસાન થતું નથી, પરંતુ દાંતના સપોર્ટિંગ સ્ટ્રક્ચર એટલે કે પેઢા અને હાડકામાં નુકસાન થાય છે. દાંતની વ્યવસ્થિત સફાઈ ન થતી હોય તો દાંતની ઉપર સફેદ પીળાશ પડતું પડ જામે છે, જેને નોર્મલી પ્લાક કહેવામાં આવે છે. જો આ પ્લાક નિયમિત બ્રશ વડે દૂર કરવામાં ન આવે તો તેમાંથી છારી બની જાય છે. જે આ ક્ષારી છે દાંત અને પેઢા વચ્ચે જ્યાં જંક્શન બનતું હોય ત્યાં જમા થાય છે, કે જેથી પેઢામાં ચેપ લાગે છે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે. જો આ છારી સ્ટાર્ટિંગના ફેઝમાં જ દૂર કરવામાં ન આવે તો પેઢામાં સોજો આવે છે, પેઢા નીચે ઉતરી જાય છે અને બે દાંત વચ્ચેની જગ્યામાં ખોરાક ફસાવાનું ચાલુ થાય છે. ત્યાર પછીના સ્ટેજમાં પેઢામાંથી રસી નીકળે છે અને છારીના હિસાબે મોઢામાંથી દુર્ગંધ પણ આવે છે. અને જ્યાં ત્યાં પાયુરિયાની અસર થઈ હોય ત્યાં પેઢામાં નીચે ઉતરવાના લીધે અંદરના હાડકાનો પણ ઘસારો થાય છે. તો ધીમે ધીમે દાંત હલવા માંડે છે અને આપણે કોઈ પણ કારણ વિના દાંતને ગુમાવવા પડે છે. પાયુરિયાના શરૂઆતના તબક્કામાં ભાગ્યે જ કોઈ લક્ષણો જોવા મળે છે. તો ઘણીવાર જે લોકોને પાયુરિયા થઈ ગયો હોય તો એને પણ ખ્યાલ આવતો નથી કે એમને પાયુરિયાની અસર છે. તો આપણે જનરલી ડેન્ટિસ્ટ પાસે એવરી 6 મંથ ચેકઅપ કરાવવું જરૂરી, કે જેથી સ્ટાર્ટિંગના ફેઝમાં જ આપણને ખ્યાલ આવી જાય કે પાયુરિયાની અસર છે કે નહીં. અને જો પાયુરિયાની અસર હોય તો પાયુરિયાનો રોગ કયા તબક્કામાં છે એના ઉપરથી આપણે એની ટ્રીટમેન્ટ કરી શકીએ. જેમ કે શરૂઆતના તબક્કામાં પાયુરિયાનો રોગ હોય તો એમાં જનરલી આપણે ક્લિનિંગ કરી દઈએ તો એટલી ટ્રીટમેન્ટ જ ઇનફ છે. તેનાથી જ દર્દીને સરખું થઈ જતું હોય છે. અને જો એ રોગ આગળના સ્ટેજમાં હોય તો જે તે સ્ટેજમાં હોય એ મુજબ આપણે એની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ.